टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વીમો હોય તો પણ દર્દીના પરિવારે પૈસા તૈયાર રાખવા પડશે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને આ મોટો નિર્ણય કર્યો છે. એસોસિએશને 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે. ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ, કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા બંધ કરાઈ. શહેરની 1200 હોસ્પિટલ આ વીમા કંપનીની કેશલેસ સારવાર નહીં કરે. દર્દીઓએ કેશલેસ સારવારને બદલે રીએમ્બર્સમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે. કેશલેસ સારવાર આપ્યા બાદ ક્લેમ પૂરો પાસ ન કરાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીમો પાસ કર્યા બાદ કંપની કોઈ પણ જાણ વિના રકમ કાપી લેતી હોવાનો પણ દાવો થયો છે. આ કંપનીઓએ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના કેટલીક હોસ્પિટલ્સને ડીલિસ્ટ કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીઓ વીમાની રકમ આપવામાં આનાકાની કરે છે તેવું આહનાનું કહેવું છે. ઇન્સ્યોરન્સ કંપની સામે દર્દીઓને મદદ કરવા આહના પ્રયાસ કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. જે નિર્ણય અમે લીધો છે કેશલેસ, આ 3 કંપનીઓનો કેશલેસ સસ્પેન્ડ કરવાનો, એ કેશલેસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમારે એટલા માટે લેવો પડ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી અમે એમના સાથે વાટાઘાટો કરતા હતા, નિવેડો લાવવાની ટ્રાય કરતા હતા, પણ આ 3 કંપનીઓએ એક જડ વલણ અપનાવ્યું છે. અને જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે. દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે. તો આ એક મોટો મુદ્દો છે. ઓથોરાઇઝેશન લેટર આપ્યા બાદ એ લોકો ડિડક્શન કરે છે. જે રૂટીનલી તમારે હેલ્થકેર ઇન્ફ્લેશન પ્રમાણે 6% હેલ્થકેર ઇન્ફ્લેશન છે, તો એના ચાર્જિસમાં ઓટોમેટિક 6% વધારો હોવો જોઈએ. તો આ લોકો રિન્યુઅલ જ નથી કરતા. 5-5, 6-6 વર્ષ સુધી કોઈ પણ જૂના ચાર્જિસ લઈ રાખે. અત્યારે એવી કેટલીક હોસ્પિટલ જેમને 2018-19ના ચાર્જિસ છે કે જે અત્યારે ગણવા જાઓ તો એ 50% ઓછા છે. સ્ટાર હેલ્થ, ટાટા એઆઈજી અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ. અને આ અમે લગભગ 1 વર્ષથી આની લડત ચલાવી રહ્યા છીએ. એમને મલ્ટિપલ ટાઈમ્સ અમે ડિસ્કશન કરેલા છે, પણ એ લોકો કોઈ કારણસર થોડાક પગલાં ભરે છે, પણ ફાઇનલી કોઈ જાતનું ડિસિઝન લેતા નથી. તો આહના અને વીમા કંપનીઓની વચ્ચે હવે દર્દીને પીસાવવાનો વારો આવવાનો છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનનો આ નિર્ણય આપે સાંભળ્યો. એસોસિએશને 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે. ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ, કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા બંધ કરવામાં આવી છે. શહેરની 1200 હોસ્પિટલ આ વીમા કંપનીની કેશલેસ સારવાર હવે નહીં કરી શકે. દર્દીઓએ કેશલેસ સારવારને બદલે રીએમ્બર્સમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે. એટલે કે જેટલા પણ બિલ હોય એ બિલ હવે કંપનીમાં મૂકવાના રહેશે અને ત્યારબાદ બિલ પાસ થશે અને પછી જે પણ રકમ હશે એ રકમ દર્દીને પહોંચશે. પરંતુ એમાં સૌથી મોટો જો કોઈ ઘાટો હોય દર્દીને તો એ છે સમયનો. આપણી સાથે અત્યારે આ જ વિશે વધુ ચર્ચા કરવા માટે ડૉક્ટર વિરેન શાહ, જેઓ પ્રમુખ છે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના, એ જોડાયા છે. અને સાથે મહેકભાઈ વ્યાસ જોડાયા છે, ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે. આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં ડૉક્ટર વિરેન, આપની પાસે આવું, કારણ કે આહનાએ આ મોટો નિર્ણય કર્યો છે. સૌથી પહેલાં તો આ નિર્ણય લેવાની જરૂર શા માટે પડી હશે? પહેલી વાત તો એ કહી દઉં કે આમાં પેશન્ટને કોઈ રીતે સફર ના થાય એ અમારો મોટો છે અને એ અમે ધ્યાન રાખીશું કે એમને જે પેમેન્ટ કરવાની છે એના માટેની પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ વિશે અમે પેશન્ટને સમજણ આપી રહ્યા છે. એટલે જે પણ પેશન્ટો અત્યાર સુધીમાં કેશલેસ સુવિધા માટેના કેન્સલ થયા છે તે મોટાભાગના રિએમ્બર્સમેન્ટ માટે તૈયાર થઈ જ ગયા છે અને એ લોકોએ તેના માટે કોઈ આનાકાની કરી નથી, કારણ કે એમને દર્દીને ડૉક્ટર પર ઘણો વિશ્વાસ હોય છે, એટલે એમને જ્યાં સારવાર કરાવી હોય ત્યાં જ જાય છે. બીજી વસ્તુ કે આ નિર્ણય કરવા માટે ભરતભાઈએ ઓલરેડી આપને જણાવ્યું છે કે ઘણા વખતથી અમે એમની સામે લેટરો લખ્યા છે, રિપ્રેઝન્ટેશન કર્યા છે, પણ તેનો કોઈ નિકાલ આવતો નથી.
એટલે આ એક નિર્ણય લેવો પડે છે અને તે પણ નિર્ણય અમારો એ કાયમી નથી. એમના તરફથી આ સમાધાન માટેની જે પણ ફોર્મ્યુલા આવશે, અમારા પ્રશ્નોની અમે વિગતવાર રજૂઆત એ લોકોને લેખિતમાં પણ જણાવી છે અને તે એ લોકો કંપની પોતે પણ એના માટે નિર્ણય લઈ શકે છે અને એ નિર્ણય લેશે તો પેશન્ટોને કોઈ તકલીફ પડશે નહીં. વિરેનભાઈ, પરંતુ જ્યારે દર્દીને સારવારની જરૂર હોય ત્યારે હવે એને ખિસ્સામાં તો પૈસા 40,000 હોય, 50,000 હોય, જેટલા પણ શરૂઆતમાં ભરવા પડે. હવે દર્દી પાસે એટલા રૂપિયા ના હોય તો પછી એ રૂપિયા ક્યાંથી લાવે અને દર અઠવાડિયે વધારે રૂપિયા આપવાના રહે તો એ પછી એની પર બોજો નહીં પડે? બેન, આના માટે મેં આપને વિગતવાર જણાવ્યું કે એના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે કે પેશન્ટ ને દરેક વખતે એવું નથી હોતું. આપણા ત્યાં દેશમાં શરૂઆતમાં 7 થી 8% જ વીમા કવચ હતો. અત્યારે વધીને મોટા શહેરોમાં 30% થયો છે અને અત્યારે જોવા જાવ તો ગામડામાં એટલો બધો મોટો કવચ હોતો નથી, એટલે એ લોકો પોતાના પૈસા પણ સારવારને બધું કરાવતા હોય છે. પણ આના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અમે ઘણા પેશન્ટો જેને ફાઇનાન્શિયલ તકલીફ હોય તો અમે એમની પાસે પોસ્ટ ડેટેડ ચેક લઈને પણ સારવાર આપી રહ્યા છે. તેમને બીજી NBFC કંપનીઓ દ્વારા પણ આ વૈકલ્પિક નાણાંની વ્યવસ્થા માટેની પણ તૈયારી રાખી છે અને એના માટે અમે એવી કંપનીઓ સાથે ટાઈઅપ પણ કરેલા છે અને એમને એ પેશન્ટોને અમે ગાઈડ પણ કરીએ છીએ કે તમે આમનો કોન્ટેક્ટ કરો એટલે તમને જે પૈસાની વ્યવસ્થાની જરૂર છે એ આપનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બિલકુલ, આપણી સાથે મહેકભાઈ વ્યાસ પણ જોડાયા છે. મહેકભાઈ, આપને એ પૂછીશ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, સૌથી પહેલા તો એ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? જી નમસ્કાર. જે મેડમ તમે નિર્ણય વિશે કહો છો, જનરલી કેશલેસ વસ્તુ એવી છે કે જેની અંદર હોસ્પિટલ અને કંપની વચ્ચેનો એક થતો એગ્રીમેન્ટ છે, કરાર છે કે જેની અંદર એસોસિએશને જે ડિસિઝન લીધું છે એ એના હિસાબે એના મંતવ્ય પ્રમાણે લીધું છે. બટ જનરલી આ જે નિયમ છે એ હોસ્પિટલ અને કંપની વચ્ચેનો નિયમ છે જેમાં એસોસિએશન કંઈ ના કરી શકે એઝ પર નિયમ IRDAI. અને એક વસ્તુ છે ડૉક્ટર સાહેબ, નમસ્કાર સર, તમારા 1-2 પોઈન્ટથી હું પણ એગ્રી છું. જનરલી કેવું છે, આજનો ટાઈમમાં હું ખાસ 2 વાર કહીશ, લોકોને સલાહ આપીશ કે તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીને 2 વાર ચેક કરી લો. એમના 60 પેજ 50 પેજનું આખું ગાઈડલાઈન આવે છે. એ ગાઈડલાઈનને પણ ક્લાયન્ટે સમજવી જરૂરી છે. તમે તમારા એડવાઇઝરને પૂછો કે આ વસ્તુ માટે મારે શું કરવું, શું ના કરવું. કારણ કે આજે ઇન્સ્યોરન્સ કંપની બહુ સારું કામ કરી રહી છે કે લોકોને સર્વિસ આપી રહી છે, કેશલેસ કે વિધાઉટ કેશલેસ. પણ આપણી પાસે આપણી જે વસ્તુ છે એની માહિતીની જવાબદારી, જે માહિતી રાખવી એની જવાબદારી એ આપણી ફરજ બને છે. એટલે હું બંને બાજુ એગ્રી છું અને એવું પણ નથી કે હોસ્પિટલો સાઈડથી કોઈ પ્રોબ્લેમ છે, એવું પણ નથી કે કંપની સાઈડથી પ્રોબ્લેમ છે. એટલે મારો થોડો ઓપિનિયન તટસ્થ રહેશે. મહેકભાઈ, જે પ્રમાણે હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને એમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલીક ન્યાયિક પ્રક્રિયા કરવાની હોય પણ આ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના જ કેટલીક કંપનીઓને ડિલિસ્ટેડ કરવામાં આવી છે. શું આ હકીકત છે? યસ, એમાં એવું છે કે જનરલી આ ડિસિઝન કંપની લેતી હોય છે હોસ્પિટલ જોડે કેશલેસ લેવું કે નહીં. આમાં કેવું છે કે બધી જ હોસ્પિટલની અંદર અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટના અલગ અલગ ચાર્જીસ હોતા હોય છે. હવે લોકો સામાન્ય હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને મલ્ટી જે હોસ્પિટલ હોય છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ, ત્યાં પણ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ત્યાંના બંનેના ચાર્જીસ અલગ અલગ છે એઝ પર હોસ્પિટલ. તો ઘણીવાર હું પોલિસી ધારકને પણ કહીશ કે તમે એકવાર હોસ્પિટલ પ્રોપર જોઈ, એમના ચાર્જીસ જોઈ પછી એની અંદર દાખલ થવું. બિલકુલ, આપની એડવાઇસ તો સ્વાભાવિક રીતે લોકો સુધી પહોંચી જશે. ડૉક્ટર, આપની પાસે આવું. સૌથી પહેલાં તો મારે આખી આ કેશલેસની પ્રોસેસ જે હોય છે હોસ્પિટલ તરફથી કઈ રીતની હોય છે એ જાણવી છે. જો એમાં કેશલેસની જે પ્રોસિજર હોય છે ને એમાં વીમા કંપની જોડે પહેલાં એક જાતનો એગ્રીમેન્ટ કરાર થાય છે. એના માટેના ચાર્જીસ, હોસ્પિટલની એસઓસી બધું જ વીમા કંપનીઓને આપવામાં આવે છે અને પછી જ એ એગ્રીમેન્ટ થાય છે. હવે જે મહેકભાઈએ કહ્યું કે એ કરાર હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપની વિશેનો છે એટલે એસોસિએશન એમાં વચ્ચે ના આવી શકે. પણ જ્યારે કોઈ પણ હોસ્પિટલ ઇન્ડિવિજ્યુઅલી જ્યારે કંપનીઓ પાસે જાય છે ને ત્યારે એને કોઈ જવાબો મળતા નથી હોતા. માટે એસોસિએશનનો રોલ તો રહેવાનો છે અને રહેવાનો જ છે.
કારણ કે એસોસિએશનમાં મેમ્બરો, બધા જ મેમ્બરોનું હિત જોવામાં આવે છે, એક બે હોસ્પિટલનું જોવામાં નથી આવતું. એટલે એસોસિએશનની જરૂરિયાત તો આમાં છે જ. બીજી વસ્તુ કે જ્યારે કેશલેસની સુવિધા હોય છે ત્યારે કોઈ પણ હોસ્પિટલે પહેલાં એના બધા પ્રક્રિયામાં એના એપ્રોક્સિમેટ એસ્ટિમેટ મોકલવાનો હોય છે, એના જે જરૂરી દસ્તાવેજો મોકલવાના હોય છે કે એને શું નિદાન છે, શું સારવાર આપવાની છે, એ બધું મોકલવામાં આવે છે. પછી ધારો કે એક 100 રૂપિયાનું હોસ્પિટલ એના માટેનો એસ્ટિમેટ મોકલે છે, તો મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ એનો 25 કે 30 રૂપિયા જ એપ્રુવલ આપતા હોય છે. એટલે આ એક બહુ મોટી વિસંગતતા છે કે જ્યારે પેશન્ટની 100 રૂપિયા બિલ થવાનું હોય એની સામે 25% કે 30% જ એપ્રુવલ આપે, તો એ બાકીના ગેપ માટે ઘણીવાર હોસ્પિટલે મિનિમમ ડિપોઝિટ પણ લેવી પડતી હોય છે, જેથી કરીને પાછળથી જ્યારે પણ પેશન્ટનું બિલ કપાય અથવા ઇન્સ્યોરન્સ કંપની કાપી કાઢે તો હોસ્પિટલને એનો લોસ ના જાય. હવે આ પ્રક્રિયામાં હવે આગળ વધીએ તો એકવાર AL એટલે ઓથોરાઇઝેશન લેટર આવી જાય પછી હોસ્પિટલમાં એની સારવાર ચાલુ થાય છે. ઇમરજન્સી કેસમાં તો તરત જ સારવાર ચાલુ થઈ જતી હોય છે. અને એ AL આવ્યા પછી જ્યારે પેશન્ટને ડિસ્ચાર્જ કરવાનું હોય છે ત્યારે પણ અમારે એનું ફરી ફાઇનલ બિલ મોકલવાનું હોય છે, અને ફાઇનલ બિલના હિસાબે પાછું ફાઇનલ એપ્રુવલ ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. ઘણીવાર આ ઇન્સ્યોરન્સ કંપનીઓ જ્યારે ઓરિજિનલ AL મોકલાઈ હોય છે ત્યારે તેમાં અમુક જાતના વાંધા કાઢતી નથી, અને પછી ફાઇનલ ઓથોરાઇઝેશન વખતે કે આ વસ્તુ તમને નહીં એડમિસિબલ થાય, આ નહીં એડમિસિબલ થાય, એટલે એવા ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. બીજી વસ્તુ કે ALમાં ઘણીવાર ફાઇનલ ઓથોરાઇઝેશન વખતે ઘણા કેસમાં ઇવન ડિનાયલ પણ આવે છે. એટલે આ વખતે હોસ્પિટલ ઘણી મુશ્કેલીમાં મૂકી જાય કે આજે કોઈ વસ્તુ ઓથોરાઇઝેશન આવી હોય માટે પેશન્ટ એના માટે ટ્રીટમેન્ટ કરાવવા માટે રેડી થયો હોય, હવે જ્યારે ઓથોરાઇઝેશન કેન્સલ થઈ જાય તો હોસ્પિટલને આ દર્દી એ વખતે એમ કે મારે તો કેશલેસ સારવાર હતી માટે જ હું તો આવ્યો, તો હવે આ હોસ્પિટલ આ ખર્ચો કેવી રીતે ભોગવે? એટલે નાની હોસ્પિટલને તો આની પણ બહુ મોટી તકલીફ હોય છે. પછી જ્યારે ફાઇનલ પેમેન્ટ આવે છે, ઇન્સ્યોરન્સ કંપનીની ચોખ્ખી IRDAની ગાઈડલાઈન છે કે 15 દિવસમાં પેમેન્ટ કરી દેવું, પણ છતાંય ઇન્સ્યોરન્સ કંપનીઓ 30 દિવસ સુધી ઘણીવાર હોસ્પિટલોને પેમેન્ટ નથી કરતા હોતા. અને જ્યારે ફાઇનલ પેમેન્ટ કરે ત્યારે જે પણ AL ફાઇનલ એપ્રુવલ આવી હોય તેમાં પણ પૈસા કાપીને આપે છે. એટલે આ કેશલેસમાં આવી બધી ઘણી મુશ્કેલીઓ છે, અને તે જ રીતે રીએમ્બર્સમેન્ટમાં પેશન્ટોને આ તકલીફ પડે છે. બિલકુલ ડૉક્ટર, જેમ આપે કહ્યું કે આ પ્રમાણેની તકલીફો પડે છે, તો જ્યારે બંને હોસ્પિટલ અને પછી વીમા કંપની જે તે વચ્ચે જ્યારે પણ કરાર થતા હશે તો ત્યારે શું આ બધી વસ્તુ ટાંકવામાં નથી આવતી? બધી જ વસ્તુઓ ટાંકવામાં આવે છે, પણ ઇન્સ્યોરન્સ કંપની એ બિઝનેસને મોનોપોલી ગણે છે, એટલે નાની હોસ્પિટલને તો એ ધમકાવી દે છે. આજની તારીખમાં એવું પણ થાય છે કે હવે જ્યારે અમુક ઇન્સ્યોરન્સ કંપનીના રિન્યુઅલ આવે છે તો જે ચાર્જિસ હોય એના કરતાં ઓછા કરવાની વાત કરે છે, જ્યારે ઇન્સ્યોરન્સ કંપની એમના પ્રીમિયમ દર વર્ષે વધારે છે. હવે આજે કોઈ ઇન્સ્યોરન્સ કંપની મારી હોસ્પિટલનો મારો પેશન્ટને તપાસવાનો ચાર્જ કે પેશન્ટ એસેસમેન્ટ ચાર્જ હોય એ કેવી રીતે નક્કી કરી શકે? મારો બેડ ચાર્જ હોસ્પિટલનો કેવી રીતે નક્કી કરી શકે? આજની તારીખમાં અમુક ઇન્સ્યોરન્સ કંપનીઓ અમને 600 રૂપિયા પેશન્ટનો તપાસવાનો ચાર્જ આપે છે. મીન્સ કે પેશન્ટ એસેસમેન્ટ જ્યારે ઇન્ડોર પેશન્ટ હોય તો એની પાછળ દરેક ડૉક્ટરે 15 થી 20 મિનિટનો ટાઈમ આપવો પડે છે. એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મેન્ટેન થયા કે નહીં, આગલા દિવસે આપ્યા પછી એમાં કોઈ સુધારા વધારાની જરૂર નહીં છે, આ બધા ઘણા ફેક્ટરો કામ. તો આવા વખતે 600 રૂપિયાની ઇન્સ્યોરન્સ કંપનીઓ ઓફર કરે તો એ હોસ્પિટલ કેવી રીતે કરી શકે? એટલે આવી સિંગલ હોસ્પિટલ જ્યારે એમને એપ્રોચ કરે ત્યારે તો એમને કોઈ દાદ મળતી નથી, એટલે એસોસિએશનનો રોલ તો આ બાબતે રહેવાનો જ છે. બીજી વસ્તુ તમને કહું કે ઇવન બેડ ચાર્જ હોસ્પિટલનો એ નક્કી કરી કાઢે છે. મારી પાસે એવો ડેટા છે કે આજે એક XYZ હોસ્પિટલ છે, એનો મેં ડેટા લીધો છે. એ હોસ્પિટલને એના ઇન્વેસ્ટમેન્ટના પ્રમાણે જો એની 40% ઓક્યુપન્સી રહે તો એને 17,000 રૂપિયા પર ડે બેડ ખર્ચો આવે છે, અને જો એની 80% ઓક્યુપન્સી થાય તો એને 8500 રૂપિયા પર ડે બેડ ચાર્જ આવે છે. તો આ બેડ ચાર્જના ચાર્જિસ અમુક બીજી રીતે બીજા એરિયાના મીન્સ એમાંથી કોમ્પેન્સેટ કરવામાં આવે છે, કે જ્યારે ફાર્મસીનું બિલ બને, ઓપરેશન થિયેટર ચાર્જ બને, ઇવન ડૉક્ટરના પ્રોફેશનલ ચાર્જિસ પણ એમાં કોમ્પેન્સેટ થાય છે. એટલે આવા બધા ઘણા ફેક્ટરો છે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ સમજવા તૈયાર નથી અને ભાવ ઓછા કરવાની અને રેટ ઓછા કરવાની વાતો કરે છે. તો પછી આમાં નુકસાન કોનું ડૉક્ટર? એટલે વીમા કંપનીઓનું નુકસાન, હોસ્પિટલનું નુકસાન, કે પછી દર્દીઓનું? વીમા કંપનીઓ તો કોઈ નુકસાન જ નથી. સ્ટાર હેલ્થ કંપની જેવી એ તો પોતાનો પબ્લિક ઇસ્યુ લાવીને કરોડો રૂપિયા ભેગા કરી દીધા છે, અને તમે એમની બેલેન્સ શીટ જુઓ, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીની બેલેન્સ શીટ નેગેટિવમાં છે જ નહીં.
એ બધાની પ્રોફિટમાં છે. અને સ્ટાર ઇન્સ્યોરન્સ કંપનીનો તમે ઓલ ઓવર ઇન્ડિયાનો IRDA પબ્લિકેશનનો ડેટા છે કે એમના જે સામે દર્દીઓના અથવા આવા જે ક્લેમ રિજેક્ટેડ પ્રોબ્લેમ ઇસ્યુ રાઇઝ થાય છે ત્યારે મેક્સિમમ તેમના તરફ એનો પ્રોબ્લેમ છે. એ IRDA એનું પબ્લિકેશન કરેલું છે. બિલકુલ. મહેકભાઈ, આપની પાસે આવું, વીમો પાસ કર્યા બાદ પણ કંપની કોઈ પણ જાણ વિના રકમ કાપી લેતી હોવાનું પણ કહેવામાં આવે છે ને આવું ઘણા બધા દર્દીઓએ ફેસ પણ કર્યું હશે. આપ શું માનો છો, આમાં સૌથી મોટું નુકસાન કોનું? મેડમ, તમારા સાથે હું એગ્રી કરું છું. ઘણા બધા એવા ચાર્જીસ છે જે કપાઈ જતા હોય છે, ઇન્સ્યોરન્સ કંપની કાપી લેતી હોય છે. જનરલી કેવું છે, ઇન્સ્યોરન્સની અંદર અમુક એવા ખર્ચ છે જે નોન પેએબલ આઇટમમાં કવર થતા હોય છે, જેમ કે PP કિટ છે, હેન્ડ ગ્લવ્સ છે, અમુક સ્ટિચીસ છે, જે આ વસ્તુની માહિતી ઘણીવાર ક્લાયન્ટને બી નથી ખબર હોતી કે આવી કોઈ વસ્તુનું ફીચર્સ લેવાનું આવતું હોય છે. હવે જનરલી કેવું છે કે અત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓ એના નોન પેએબલ આઇટમના પણ અલગ ફીચર્સ બનાવી દીધા છે. આજે કેવું છે મેમ કે આની અંદર હું એકવાર IRDA ને પણ એ વસ્તુનું નિવેદન કરું છું કે ઇન્સ્યોરન્સ પરચેસની જે પ્રોસેસ છે એ થોડી ઇઝી બનાવવી જરૂરી છે. એનું રીઝન છે કે આજે કોઈને 60-70 પેજ વાંચવાનો કોઈને ટાઈમ હોતો નથી જનરલી, અને ઇન્સ્યોરન્સની પોલિસીના જે વર્ડિંગો હોય છે એ 60-70 પેજીસના હોય છે. હવે આજે કેવું છે, લોકો 5 મિનિટમાં ઓનલાઈન પોલિસી પરચેસ કરી લેતા હોય છે. હવે એમને ખ્યાલ નથી હોતો કે એનામાં કયું ફીચર જરૂરી છે કે કયું ફીચર જરૂરી નથી. એટલે ઘણીવાર દર્દીઓને આ વસ્તુના કારણે પણ પ્રોબ્લેમ આવતો હોય છે. જ્યારે પોલિસી લઈ લે છે ત્યારે પાછળથી એમ લોકોને ખ્યાલ પડતો હોય છે કે આવું તો કોઈ એની અંદર વસ્તુ છે જ નહીં. લાઈક OPD નું ઓપ્શન છે, નોન પેએબલ આઇટમનું ઓપ્શન છે, આવી બધી ઘણી બધી વસ્તુઓ છે. મહેકભાઈ, જે લોકો પાસે આ 3 કંપનીઓની પોલિસી હશે, વીમો હશે, તો હવે એ લોકોએ શું કરવાનું? એ લોકોએ તો એવું જ વિચારીને લીધું હશે કે ભાઈ જ્યારે ત્યારે મેડિકલ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે કેશલેસ સુવિધા તો મળવાની જ છે. હવે એ લોકોનું શું? 2 વસ્તુ હું આમાં સજેસ્ટ કરી શકીશ. એક, તમારા નજીકના આઈડિયલ જે તમારા સલાહકાર હોય, ફર્સ્ટ ઓફ ઓલ તમે એની સલાહ લો. બીજું, તમને કોઈ વધારે પડતો પ્રોબ્લેમ આવતો હોય છે અને તમારે કોઈ સલાહકાર થ્રુ નથી જવું, તો તમે થર્ડ ઓપ્શન છે જે કસ્ટમર કેર છે, તમે ત્યાં પણ તમારી કમ્પ્લેન કરી શકો છો. અને ચોથું ઓપ્શન છે કે લોકોને સેટિસ્ફેક્શન આન્સર નથી મળતા હોતા ઘણીવાર કંપનીઓને ત્યાંથી, તો એક અમ્બુસમેન્ટ કરીને ગવર્મેન્ટે એક પ્રોસેસ બનાવેલી છે. તમે અમ્બુસમેન્ટનો પણ યુઝ કરીને તમે તમારા ક્લેમ યા તો વોટેવર તમારું જે પણ ઇસ્યુ છે એ તમે ત્યાં આગળ જઈને તમે ગવર્મેન્ટ પાસે પણ તમે એનું નિદાન માંગી શકો. એટલે અત્યાર સુધી જેટલા પણ પ્રીમિયમ ભર્યા હશે, જી, અત્યાર સુધી જેટલા પણ પ્રીમિયમ ભર્યા હશે, તો શું એ લોકોને એનો કોઈ ફાયદો મળશે ખરા? કારણ કે હવે પોલિસી તો લેવાઈ ગઈ છે અને પ્રીમિયમ પણ ઘણા વર્ષોથી ભરતા આવ્યા હશે. જી હા, એટલે અલ્ટિમેટ કેવું છે કે હજી સુધી તો એટલા બધા કેશલેસ કેન્સલ થયા નથી હાલની તારીખમાં, કારણ કે ઓલમોસ્ટ ઇન્સ્યોરન્સ બી એમના કામ કરી રહ્યા છે. અને ઇન્સ્યોરન્સનો જે કેશલેસ સેગમેન્ટ છે એના બિઝનેસનો સૌથી મોટો પાર્ટ છે કે જો અગર કેશલેસ બંધ થાય તો ઇન્સ્યોરન્સ કંપનીઓને એના બિઝનેસ પર મોટો ફટકો આવી શકે છે. એટલા માટે ઇન્સ્યોરન્સ કંપની પણ આની અંદર વિચાર કરશે. અને અલ્ટિમેટ એક જાગૃત ગ્રાહક તરીકે હું ગ્રાહકને વધારે કહીશ કે તમે તમારા પોલિસી પ્રત્યે કે તમે તમારા ઇન્સ્યોરન્સના કવર થોડું વધારે જાગૃતતા લેવી. જનરલી એમને ખ્યાલ જ નહીં હોય તો એ પ્રોસેસ કેવી રીતના કરશે? બિલકુલ. ડૉક્ટર, આપની પાસે આવું, મારે એ જાણવું છે કે હોસ્પિટલને વીમા કંપનીની મનમાનીના કારણે જે પ્રમાણે હોસ્પિટલના બિલમાંથી અમુક રકમ કાપીને આપે, જેમ વાત કરીએ એમ, તો એને લઈ અને કઈ રીતની અસુવિધા અત્યાર સુધી વેઠવાનો વારો આવ્યો કે જેના કારણે આ પ્રમાણેનો નિર્ણય લેવો પડ્યો? જો એક તો બેન, આ જે પણ નિર્ણય લેવાય છે કંઈ પરમેનન્ટ નથી, એટલે કે દર્દીઓને આખી જિંદગી એનો પ્રોબ્લેમ થવાનો છે એવું તો છે જ નહીં, બરોબર છે. અને આ સિવાય પણ બીજી ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પણ બધાને હોસ્પિટલોને પ્રોબ્લેમ છે જ, પણ જ્યારે વધારે પડતું જેની સામે હોય ત્યારે એને અમારે પહેલું પગલું લેવું પડે, એટલે આ લેવાયું છે. બાકી ઘણી હોસ્પિટલો આ લોકો શું કરે છે કે એક ઇન્સ્યોરન્સ કંપની કોઈ હોસ્પિટલને ડીલિસ્ટ કરે ને એટલે કોમન લિસ્ટ આખા એમાં એમના વેબસાઇટ પર મૂકી દે છે. આમ જોવા જઈએ તો અત્યારે ઇન્ડિયાની 3000 હોસ્પિટલોને આવી બધી કંપનીઓ ભેગી થઈને ડીલિસ્ટ કરી કાઢી છે.
એટલે આ એક બહુ મોટો મુદ્દો છે. એટલે કંપનીઓ આવી રીતે કોઈ કાર્ટેલ બનાવી અને એક હોસ્પિટલને ડીલિસ્ટ કરી એટલે બધી જ કંપનીઓ એને ડીલિસ્ટ કરી કાઢે એ પણ ઘણું ખરું વ્યાજબી નથી. અને બીજી વસ્તુ એ છે કે આ જે પ્રોબ્લેમ એરાઇઝ થવાનું આટલા બધા વખતથી 1 વર્ષ ઉપરથી અમે બધા ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેઓ એમની મનમાની ચાલુ રાખે છે. ડીલિસ્ટિંગનું નામ આપી અને તે હોસ્પિટલોને હેરાન કરે છે. ઘણી એવી હોસ્પિટલો છે કે સારી હોય છે, તેમાં સારી સુવિધા મળતી હોય છે, છતાં પણ એમને ડીલિસ્ટિંગમાં મૂકી દે છે. એટલે પેશન્ટોને બહુ તકલીફ પડતી હોય છે. અને એ ક્યારે પડે છે કે પેશન્ટ ડૉક્ટરને તો ખબર જ નથી હોતી કે મારી હોસ્પિટલે ડીલિસ્ટ કરી કાઢી છે કે એક્સક્લુડેડમાં મૂકી દીધી છે. એ તો પેશન્ટ જ્યારે ક્લેમ મૂકે અને ક્લેમ પાસ ના થાય ત્યારે એમને ખબર પડે છે કે આ મારી હોસ્પિટલ તો આવી રીતે આ કંપનીએ ડીલિસ્ટ કરી કાઢે. ત્યારે પછી એ ડૉક્ટર પોતાની રીતે તપાસ કરે તો બીજી 3-4 કંપનીઓમાં પણ એનું નામ ડીલિસ્ટમાં જતું રહે છે. એટલે આ ખરેખર એક બહુ સારી પ્રક્રિયા નથી, ન્યાયિક પ્રક્રિયા નથી. આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં જીવી રહ્યા છીએ. એટલે એ લોકોએ કોઈ પણ હોસ્પિટલને ડીલિસ્ટ કરતા, એક્સક્લુડ કરતા પહેલાં એના કારણો મંગાવજે, એને નોટિસ આપવી જોઈએ, એને સાંભળવું પણ પડે, તો જ આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. અને બીજી વસ્તુ છે કે આજની તારીખમાં ભલે મહેકભાઈ કહે પણ કેશલેસ સુવિધા માટે હજુ પણ આપણે ત્યાં આગળ હાર્ડલી 30% ઓફ ધ હોસ્પિટલ જ ટાઈપ કરે છે, કારણ કે કેશલેસના બધા ઘણા પ્રોબ્લેમો છે. મહેકભાઈને પણ ખ્યાલ છે ને દરેક હોસ્પિટલોને પણ એનો ખ્યાલ છે. બિલકુલ મહેકભાઈ, આપની પાસે જ આવું, કારણ કે ડૉક્ટર કહી રહ્યા છે કે કેશલેસના જેટલી તકલીફો છે, જેટલું સહન કરવાનો વારો આવે છે એવું કદાચ બીજા કસાયમાં નથી આવતું, ને દર્દીઓ પણ સારી રીતે જાણતા હશે. આપ કેટલા સહેમત છો? હું ટોટલી સર સાથે સહેમત છું આ વસ્તુને લઈને, કારણ કે મેમ કેશલેસ વાળો પાર્ટ કેવો છે, એ જે કેશલેસ અપ્રુવલ થવાનું, અપ્રુવલ થાય ન થાય તો ક્લાયન્ટને કેવી રીતના મેન્ટલી તૈયાર રહેવાનું છે, આ વસ્તુનો બહુ મોટો ઇસ્યુઝ છે. કારણ કે હવે આજે હોસ્પિટલના બિલ પણ નાના નથી આવતા. મોટી હોસ્પિટલમાં જાઓ તો મોટા બિલ આવે, 8-10 લાખના બિલ આવે તો આવતા હોય છે. ત્યારે કસ્ટમરને બહુ સર્વાઈવ કરવું પડતું હોય છે ને ત્યારે એ લોકો તકલીફમાં મુકાતા હોય છે. એટલે આના માટે કેવું છે કે મારું એમાં એવી કહેવાનું છે કે બને તો આના માટે આપણે IRDAને નિવેદન કરી શકીએ કે ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલ વચ્ચેનો જે પણ એક આઈડિયલી કરાર ગવર્મેન્ટ તરફથી કાંઈ મળે તો શું છે કે એક પ્રોસેસ સ્મૂથ થઈ શકે. જે હું માનું છું કે બહુ હાર્ડ પ્રોસેસ છે આ, જે નથી થતી. સરનું કહેવું જે છે એ 30% જેવો જ રેશિયો છે કે જે કેશલેસ મળે છે. કંપની પણ હોસ્પિટલને ડિલિસ્ટ કરી દેતી હોય છે. એના પણ રીઝન્સ છે, લોજિક્સ છે, ઘણી બધી વસ્તુ છે. પણ આમાં થોડું ગવર્મેન્ટને ઉતરવું જરૂરી છે, કારણ કે આ જે પાર્ટ છે આવતા ભવિષ્યમાં લોકો 100% કેશલેસ પર જવાના છે. આજે 30% લોકો કદાચ ઇન્સ્યોરન્સની પોલિસી લેતા હશે ભારતમાં. આવતા 5-10 વર્ષમાં અવેરનેસ સાથે લોકો 100% પહોંચવાના જ છે. ત્યારે ગવર્મેન્ટને અત્યારે નહીં આવે તો ત્યારે પણ આવવું તો પડશે જ. બિલકુલ, આશા રાખીએ કે આમાં જી હા છે મેમ. જી બિલકુલ, આશા રાખીએ કે હોસ્પિટલ અને વીમા કંપનીની આ જે અંદરોઅંદરની લડાઈ છે એમાં ક્યાંક દર્દીને ભોગવવાનો વારો ના આવે. ડૉક્ટર વિરેન આપનો અને મહેકભાઈ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભાર. તો વીમો હોય તો પણ દર્દીના પરિવારે હવે પૈસા તૈયાર રાખવા પડશે, કારણ કે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ડૉક્ટર વિરેન કહી રહ્યા છે કે આ લાઈફટાઈમનો નિર્ણય નથી, આમાં ચેન્જીસ આવી શકે છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને આ નિર્ણય કર્યો છે. એસોસિએશને 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે.